હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સેવ એજ્યુકેશન. મિત્રો, આગળના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 4 નું સોલ્યુશન જોયું. આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર 5 નું સોલ્યુશન જોશું. હજુ સુધી આગળના પ્રશ્નપત્ર 2, 3, 4 જો વિડીયો ન જોયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અંદર જઈ અને તમે એ વિડીયો જોઈ શકો છો. ચલો શરૂઆત કરીએ. પ્રશ્નપત્ર 5, પહેલો વિકલ્પ. એમાં એવું કીધું છે કે દ્વિચલ-સુરેખ સમીકરણ યુગ્મ a1x + b1y + c1 બરાબર 0 અને a2x + b2y + c2 બરાબર 0 માં ખાલી જગ્યા સંબંધ હોય તો અનંત ઉકેલ મળે. હવે ઉકેલ 3 પ્રકારે મળે. એક, અનંત ઉકેલ. બીજું, એક ઉકેલ. અને ત્રીજું, ઉકેલ ન મળે. આ ત્રણેય વિશે આપણને ખબર હોવી જોઈએ. તો એ ઓપ્શન આપેલા છે એના ઉપરથી આપણે સમજીએ. તો જુઓ, જ્યારે પહેલું બરાબર ના આવે ને ત્રીજું બરાબર આવે ત્યારે એની અંદર એક ઉકેલ મળે. એક ઉકેલ મળે. જો પહેલું બરાબર આવે અને ત્રીજું જે છે એ બરાબર ના આવે ત્યારે ઉકેલ ના મળે. ઉકેલ ના મળે. અને જો ત્રણેય બરાબર આવે એનો મતલબ બંને સમીકરણ એક જેવી કિંમત ધરાવે છે. તો જ્યારે બંને બરાબર આવે ત્યારે એનો જવાબ આવે અનંત ઉકેલ. અનંત ઉકેલ આવશે. અને આવી કોઈ શરત છે નહીં. એટલા માટે અહીંયા શું પૂછ્યું છે? અનંત ઉકેલ. એટલે જવાબ આપણો કયો આવશે? બી ઓપ્શન સાચો આવશે. ચલો આગળ જોઈએ. જો સમીકરણ 12x² + mx + 5 બરાબર 0 ના બીજ વાસ્તવિક અને સમાન હોય તો m બરાબર ખાલી જગ્યા. અહીંયા કીધું છે કે બીજ કેવા હોય? સમાન હોય. જો બીજ સમાન હોય તો એનો ડી જે છે એ 0 થાય. યાદ રાખવાનું, જ્યારે પણ બીજ સમાન હશે ત્યારે ડી કેવો હશે? 0 હશે. હવે ડી નું સૂત્ર શું છે? d બરાબર b² - 4ac. હવે ડી છે 0, બી કેટલો છે? m. તો m નો વર્ગ ઓછા 4 ગુણ્યા a. a ની કિંમત કેટલી થાય? 12 ગુણ્યા c કેટલો થાય? 5. અહીંયા લખી દઈએ 5. તો 0 બરાબર m નો વર્ગ ઓછા આ ત્રણેયનો ગુણાકાર 12 × 5 = 60. 60 ગુણ્યા 4 કરો તો 6 ચોક 24, 240. અને આ 240 આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય. તો m નો વર્ગ બરાબર +240 લખાય. હવે વર્ગ દૂર કરો તો m બરાબર વર્ગમૂળમાં 240. હવે આની અંદર એવો કોઈ ઓપ્શન છે નહીં. એનો મતલબ શું થયો? અહીંયા તેના અવયવ પાડી અને એમાંથી કોઈ સંખ્યાનું વર્ગમૂળ બારે કાઢેલું છે. તો આપણે શું કરીએ? એના અવયવ પાડી દઈએ. 240 ના અવયવ પાડીએ તો 2 વડે 2 કા 2, 2 દુ 4, 120, 2 છંગ 12, 60, 2 તરી 6, 30, 2 એકા 2, 2 પંચું 10 એટલે 15, 3 પંચું 15 અને 5 એકા 5. તો જો 2 2 ની જોડ કઈ બને છે? આ 2 × 2, 2 × 2 એટલે 2 નો વર્ગ અને અહીંયા 2 નો વર્ગ. તો 2 નો વર્ગ 4 થાય, 4 થાય. તો ચોકે ચોકે 16. આટલાનો જવાબ કેટલો આવ્યો? 16 આવ્યો. તો m બરાબર વર્ગમૂળમાં 16 ગુણ્યા બાકીના આંકડા કયા વધે છે? બાકીના આંકડા વધે છે 3 અને 5. તો 5 તારી 15. તો અહીંયા લખી નાખીએ 15. તો 16 નું વર્ગમૂળ કેટલું? 4. તો m બરાબર 4 વર્ગમૂળમાં 15. પરંતુ આ સમીકરણ વાળા જ્યારે દાખલા હોય ત્યારે એનો જવાબ વર્ગમૂળમાં કાઢો ત્યારે હંમેશા એ પ્લસ માઇનસમાં આવશે. એટલે અહીંયા પ્લસ માઇનસ કરી દઈએ. અહીંયા પ્લસ માઇનસ અને અહીંયા પણ પ્લસ માઇનસ. તો 4 વર્ગમૂળમાં 15 આ આપણો સાચો જવાબ છે. કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર સી, 4 વર્ગમૂળમાં 15. ચલો આગળ જોઈએ. નંબર 3, જો કોઈ સમાંતર શ્રેણીમાં a બરાબર 1, an બરાબર 20 અને sn બરાબર 399. આવો દાખલા કેવી રીતે ગણવાના? તો અહીંયા જોવાનું. કાં તો sn આપેલો હશે કાં તો an આપેલો હશે. બરાબર. હવે sn આપેલો છે અને an પણ આપેલો છે અને a આપેલો છે. તો સૂત્ર આપણી જોડે 3 છે. એક an વાળું, એક sn વાળું. sn વાળા 2 છે, એક નાનું ને મોટું. તો આની અંદર d ક્યાંય છે નહીં. તો an વાળું જે સૂત્ર છે એમાં d આવે છે. sn વાળું મોટું સૂત્ર છે એમાં પણ d આવે છે. એટલે બંને સૂત્રનો ઉપયોગ કરવાનો નથી. તો નાનું સૂત્ર કયું છે? sn બરાબર n/2 કૌંસમાં a વત્તા an. આ આપણું નાનું સૂત્ર. આની અંદર કિંમત મૂકી દઈએ. sn કેટલો છે? 399. તો અહીંયા લખીએ 399 એના બરાબર n. n તો આપણે શોધવાનો છે. તો n/2 કૌંસમાં a કેટલો છે? 1 વત્તા an કેટલો છે? an છે 20. સાદું રૂપ આપીએ તો 399 એના બરાબર n/2 ગુણ્યા 1 વત્તા 20 એટલે કેટલા આવશે? 21 આવશે. હવે 2 અહીંયા આવે તો ગુણાકારમાં આવે, 21 અહીંયા આવે તો ભાગાકારમાં આવે. ભાગાકાર કરીએ જેથી કરીને કિંમત નાની થઈ જાય. પછી 2 ને લાવશું. તો 399 ભાગ્યા 21 એના બરાબર n/2. 399 ભાગ્યા આપણે 21 કરીએ તો 21 એકા 21, 9 માંથી 1 જાય તો 8, 3 માંથી 2 જાય તો 1 અને ઉપરથી ધાર્યો 9. 21 ના ઘડિયામાં 189 ક્યારે આવે? 21 9 189.
તો કેટલો આવ્યો 19 આવ્યો. તો આનો જવાબ આવે 19. 19 બરાબર n ભાગ્યા 2. 2 આ બાજુ આવે તો 19 ગુણ્યા 2 એના બરાબર n. તો n બરાબર 19 દુ 38. એટલે n ની કિંમત કેટલી આવે છે 38. ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4. 0 0 2 0 0 3 એ કોઈ લંબચોરસના 3 શિરોબિંદુ હોય તો તેનું ચોથું શિરોબિંદુ કયું છે? હવે આ સમજવા માટે સરળતા રહે એટલા માટે આપણે ગ્રાફ દોરી દઈએ અને એની અંદર અહીંયા ખબર છે આપણને શું આવે ઉગમ બિંદુ છે એટલે 0 0. તો એક 0 0 બિંદુ આવી ગયું. બીજું કયું છે 2 0 એટલે કે x અક્ષ ઉપર 2 અને y 0 છે એટલે y નથી. તો x અક્ષ ઉપર 2 ક્યાં આવશે? અહીંયા આપણે જોઈએ 1 અને આ 2. આ 1 અને આ 2. તો અહીંયા હશે બિંદુ એ કયું 2 અને 0. ત્યારબાદ 0 અને 3 x નથી અને y ખાલી 3 છે એટલે y અક્ષ ઉપર આવશે. તો y અક્ષ ઉપર આપણે 3 લઈએ તો 1 2 અને 3 એટલે એ બિંદુ અહીંયા હશે 0 અને 3. હવે આને જોડી દઈએ તો અહીંયા જોડીએ તો આવી રીતે થાય. તો આ 3 બિંદુ આપેલા 3 શિરોબિંદુ આપેલા છે તો અહીંયા કયું શિરોબિંદુ હશે એ આપણને પૂછ્યું છે. હવે સાવ ઈઝી થઈ જાય. અહીંયા પહેલો જવાબ x નો આવશે ને પછી આવશે y. તો x માં કઈ લાઈન છે અહીંયા 2 તો અહીંયા લખીએ 2. y માં કઈ લાઈન છે 3 તો અહીંયા લખીએ 3. તો સાચો જવાબ કયો આવશે 2 અને 3. આ આપણો ઓપ્શન છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5. કોસની 4 ઘાત થીટા માઇનસ સાઇન 4 ઘાત થીટા. જ્યારે 4 ઘાત આવે ત્યારે શું કરવાનું? વર્ગ લખી દેવાનો. એટલે કે 4 જે છે એ કોનો વર્ગ છે 2 નો વર્ગ. તો 2 ની 2 ઘાત થાય તો કોસ સ્ક્વેર થીટા અને એનો વર્ગ એટલે 4 થઈ ગયા 2 દુ 4. આની વાત કરીએ તો સાઇન સ્ક્વેર થીટા અને ઉપર 2 ઘાત. હવે અંદર જે છે કૌંસની અંદર એને આપણે a ગણીએ અને આ કૌંસની અંદર છે એને આપણે b ગણીએ તો શું કહેવાય? a નો વર્ગ ઓછા b નો વર્ગ. a નો વર્ગ ઓછા b નો વર્ગ. આ નિત્યસમ છે. તો આનો જવાબ શું છે? a ઓછા b a વત્તા b. તો આનો જવાબ પણ એવી રીતે આવશે a ઓછા b a વત્તા b. તો પહેલું પદ કયું છે? કોસ વર્ગ થીટા. બીજું કયું છે? સાઇન વર્ગ થીટા. આની અંદર સેમ ટુ સેમ એ આવશે કોસ વર્ગ થીટા. અહીંયા આવશે સાઇન વર્ગ થીટા. ઓકે ચલો હવે આની અંદર એક સૂત્ર છે આપણું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આમાં કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા આપેલું આ ડાવડું ચાલે તો આનો જવાબ આવે 1 આવે. તો આ એમને એમ લખીએ કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. હવે આ જે પદ છે એનો ગુણાકાર 1 જોડે કરવામાં આવે કોઈ પણ પદનો ગુણાકાર 1 જોડે કરવામાં આવે તો એનું એ આવે. તો આ આપણો જવાબ આવશે કયો છે? કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ઓકે ચલો આગળ. પ્રશ્ન નંબર 6. કોઈ માહિતી માટે z વત્તા x બાર બરાબર 98 અને બીજી માહિતી આપેલી છે z ઓછા x બાર બરાબર 12. તો મધ્યસ્થ અને બહુલકના આંતર સંબંધ મુજબ m બરાબર ખાલી જગ્યા m આપણે શોધવાનું છે. ચલો પહેલા આનું સાદું રૂપ આપી દઈએ આમાંથી આપણને કોઈ એક કિંમત મળશે. કેવી રીતે? x બાર ઉડી જાય z અને z શું થાય 2z એના બરાબર 98 અને 12. 98 ને 2 100 100 ને 10 110. તો z બરાબર 110 ભાગ્યા 2. તો z બરાબર 110 ભાગ્યા 2 કરશો એટલે કેટલા આવશે? 55 આવશે. અહીંયા 55 ઓપ્શન આપેલો છે ભૂલથી લખી નાખવાનો નહીં. અહીંયા આપણે m શોધવાનું કીધું છે. હવે m શોધવું હોય તો પહેલા હજુ આપણે x બાર લાવવો પડશે પછી જે મેઇન સૂત્ર છે એ મૂકીશું. તો x બાર લાવવા માટે z ની કિંમત કોઈ એક સમીકરણમાં મૂકી દઈએ. દાખલા તરીકે પહેલામાં મૂકી દઈએ તો શું આવશે? z એટલે કેટલા? 55. તો 55 વત્તા x બાર બરાબર 98. 55 આ બાજુ જાય તો x બાર બરાબર 98 ઓછા 55. તો x બાર બરાબર બંનેની બાદબાકી કરો તો 8 માંથી 5 જાય તો 3 અને 9 માંથી 5 જાય તો 4. કેટલા આયા? 43 આયા. હવે આપણું સૂત્ર શું છે? સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x બાર. આ બંને કિંમત છે આની અંદર મૂકી દઈએ એટલે આપણને m મળી જશે. તો z કેટલો છે? 55. તો અહીંયા લખીએ 55 એના બરાબર 3m. તો 3m આપણે શોધવાનો છે ઓછા 2 ગુણ્યા x બાર આપણે લાયા અહીંયા કેટલો હતો x બાર છે 43. અહીંયા લખીએ 43. સાદું રૂપ આપીએ તો 55 m ના m એના બરાબર 3m ઓછા 2 ગુણ્યા 43 કરો તો 2 તરી 6 અને 2 ચોક 8 86 આવશે. 86 ને આપણે આ બાજુ લાવીએ તો 55 વત્તા 86 એના બરાબર 3m. તો 55 અને 86 નો સરવાળો કરશું તો 5 ને 6 11 વધ્યા 1 5 ને 1 6 6 ને 8
13 14 141 એના બરાબર 3 m. હવે 3 ભાગાકારમાં આવે તો 141 ભાગ્યા 3 બરાબર m. 141 ભાગ્યા 3 કરીએ આપણે તો 3 ચોક 12, 2 વચ્ચે ઉપરથી ઉતાર્યો 1, 3 સીધા 21 એટલે જવાબ કેટલો આવે છે 47. તો m બરાબર 47 આપણો જવાબ છે. દાખલો થોડોક લાંબો છે પરંતુ ગણવો તો પડશે. ચલો, જરૂર નથી કે m શોધવાનું કે તો z શોધવાનું કે સીધો અહીંયા આપણો જવાબ થઈ જાય. x બાર શોધવાનું કે તો જવાબ આપણો અહીંયા ફાઇનલ થશે. ઓકે, ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7. બે ધન પૂર્ણાંકો a અને b માટે જો ગુસા ab બરાબર 15 તો લસા ab બરાબર ખાલી જગ્યા હોઈ શકે. જ્યારે પણ આ દાખલો પૂછાય તો યાદ રાખવાનું, આ જે 3 ઓપ્શન આપેલા છે એમાંથી કોઈ એક જ સંખ્યા એવી હશે જે આ જે સંખ્યા છે એના વડે ભાગી શકાતી હશે. જો એવી સંખ્યા જે છે એ જ આપણો સાચો જવાબ થશે. અહીંયા છે 15, તો તમે જુઓ 3 માંથી કોણ એવું છે જે 15 વડે ભાગી શકાય છે? તો 62. આ 62 પાછળ 2 છે એટલે ભાગી શકાશે નહીં. 15 દુ 30, 15 તારી 45, 40 પણ નહીં આવે, વધ્યા 135, 15 સીત્યા 135 થઈ જાય. તો સોરી 15 નવા 135 થઈ જશે. તો જવાબ આપણો કયો આવશે? 135 સાચો જવાબ આવશે. ચલો આગળ જોઈએ. x નો વર્ગ વત્તા 4x વત્તા 3 નો આલેખ ખાલી જગ્યા છે. તો એમાં ઓપ્શન આપેલા કિરણ કોઈ આલેખ એવો દર્શાવતું નથી. અહીંયા આપણી જોડે બે ઓપ્શન છે, એક ઉપરની તરફ એક નીચેની તરફ. તો આ બંને જવાબ ક્યારે આવે એ આપણે શીખી લઈએ. તો x વર્ગ જે છે જો એ પ્લસમાં હોય તો ઉપરની તરફ અને જો માઇનસમાં હોય તો નીચેની તરફ. x વર્ગ જ જોવાનો છે, પહેલું પદ જોવાનું નથી. x વર્ગ ઘણી વખત વચ્ચે પણ આપેલો હોય છે, એટલા માટે x વર્ગ જો પ્લસ હોય, અહીંયા કયો છે પ્લસ, તો આપણો જવાબ કયો આવશે? ઉપરની તરફ ખુલ્લો પર વલય. આ બંને તૈયાર કરી લેવા. ચલો આગળ જોઈએ. સમતોલ પાસાને એકવાર ઉછાળતા તેની ઉપરની સપાટી પર 7 આવે તેની સંભાવના શું? હવે સમતોલ પાસામાં 1 થી ને 6 સુધીના અંક આવે, 7 આવતો નથી. 7 આવતો નથી એનો મતલબ અશક્ય ઘટના થઈ, એટલા માટે જવાબ શું આવશે? 0 આવશે. ચલો આગળ. tan 60 ભાગ્યા tan 30. હવે આ ગણવા માટે આપણને બંનેની કિંમત આવડતી હોવી જોઈએ. tan 60 છે એની કિંમત છે વર્ગમૂળમાં 3 અને tan 30 છે એની કિંમત છે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. હવે ભાગાકારનો ભાગાકાર જે છે એ ઉપર જતો રહે એટલે આ અહીંયા જશે, એટલે શું થશે? વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 અને છેદમાં જે 1 વધ્યો એ ના લખીએ તો પણ ચાલે. તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કેટલા આવશે? વર્ગમૂળમાં 9 અને 9 નું વર્ગમૂળ કેટલું આવશે? 3. એટલે ફાઇનલ જવાબ આપણો કયો આવશે? 3 આવશે. આના માટે કોષ્ટક તૈયાર કરવું પડશે. ચલો આગળ. ચતુષ્કોણ x y z w એક વર્તુળને પરિઘ છે. જો xy બરાબર 13.8, yz બરાબર 10.7 સેમી અને zw બરાબર 7.5 સેમી હોય તો xw બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. હવે જ્યારે વર્તુળને પરિઘ હોય આવો દાખલો જ્યારે પૂછાય તો તમારે આ જે નામ છે એને આવી રીતે લખી નાખવાના. x પછી શું છે? y પછી z અને પછી w. આવી રીતે આકૃતિ દોરવાની જરૂર નથી, ફક્ત આટલું કરી અને હવે બેની જોડી બનાવવાની. એટલે કે x અને y તો લખવાના x y, વત્તાકાર કરવાનો, એની સામે જે છે એ લખવાનું w અને z. એના બરાબર હવે બાકીના જે બચ્યા આ વાળા તો અને આ તો એ બંને વચ્ચે પણ પ્લસની નિશાની મૂકવાની. તો xw વત્તા y અને z. હવે 4 માંથી કોઈ 3 કિંમત આપેલી હશે અને એક કિંમત શોધવાની હશે. તો આપણે જોઈએ તો પહેલી કઈ કિંમત આપેલી છે? xy ની. તો xy છે 13.8 વત્તા w અને z એટલે કે w અને z 7.5 એના બરાબર xw એ આપણે શોધવાના છે. અને y અને z તો y અને z કેટલો છે? 10.7. તો અહીંયા લખીએ 10.7. આ બંનેનો સરવાળો કરીએ તો 13.8 વત્તા 7.5. 8 ને 5 13 વધી આવી 1, 7 ને 3 10, 10 ને 1 11 વધી આવી 1 અને 1 ને 1 2 કેટલા આવે છે? 21.3. અને 10.7 આ બાજુ આવે એટલે માઇનસ થાય તો -10.7 એના બરાબર xw. હવે જેમ સરવાળો કર્યો એવી રીતે બાદબાકી કરશું તો 21.3 ઓછા 10.7 બાદબાકીમાં અહીંયા શું આવશે? 10, અહીંયા આવશે 0. 10 ને 3 13, 13 માંથી 7 જાય તો 6, પોઈન્ટ નો પોઈન્ટ, 0 નો 0 અને 2 માંથી 1 જાય તો 1. એટલે ફાઇનલ જવાબ xw બરાબર કેટલો આવે છે? 10.6. 10.6 આ આપણો જવાબ છે. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ.
ચલો પ્રશ્ન નંબર 12, 40, 50 ની મધ્ય કિંમત ખાલી જગ્યા છે. તો સીધું દેખાય છે 40 અને 50 ની મધ્ય કિંમત કઈ છે? 45. જેને મોઢે ગણતરી ના કરતા ફાવતું હોય એને શું કરવાનું? જે બે વર્ગ આપેલા હોય એ બંનેનો સરવાળો કરવાનો. 40 + 50, જે સરવાળો આવે એને હંમેશા 2 વડે ભાગવાના. તો 40 અને 50 90 થાય, અને 90 ભાગ્યા 2 કરો તો જવાબ કેટલો આવે? 45. મોઢે પણ ગણતરી કરી શકાય અને લખીને પણ ગણતરી કરી શકાય છે, એટલે ખોટો પડે નહીં. એટલે જવાબ આપણો કયો આવશે? 45 આવશે. ચલો આગળ, 35 અને 42 નો લસા 35 × 42 છે. તો આની અંદર સૌ પ્રથમ આપણે 35 અને 42 નો લસા શોધી લઈએ કેટલો આવે છે. તો 35 લસા બે રીતે શોધાય છે, અવયવ પાડીને પણ શોધાય છે અને અલગ અલગ કરીને પણ શોધાય છે. તો આપણે કરીએ તો 5 સીધું 35, 7 × 7, તો કેટલા આયા? 35 = 5 × 7. પછી 42 છે, તો 42 ના અવયવ પાડીએ તો 2 વડે પાડીએ તો 2 દુ 4, 2 × 2, 3 સીધા 21 અને 7 × 7. તો કેટલા આવે છે? 42 = 2 × 3 × 7. બંનેમાં કોમન શું છે? 7 છે. એટલે આપણો જે લસા છે એમાં પહેલા આપણે સરખું લઈ લઈએ તો 7, અને બાકીનું પણ લખવું પડે. તો કયા કયા છે? 2, પછી 3, પછી 5. બાકીના પણ અંક લખવા પડે. ચલો હવે આની અંદર ગુણાકાર કરીએ તો જુઓ 7 અને 5 નો ગુણાકાર કે 5 × 35 × 3 × 2 6. આવું કેમ કર્યું? કારણ કે અહીંયા 35 આપેલા છે, તો આપણે 35 લઈએ તો ખ્યાલ આવે. હવે જો અહીંયા 35 × 42 છે, અહીંયા 35 × 6 છે. બંનેનો સીધું દેખાય છે, બંનેનો જવાબ સેમ આવતો નથી. જો બંનેનો જવાબ સરખો આવ્યો તો આપણું વિધાન કેવું આવત? સાચું. પરંતુ અહીંયા જવાબ સરખો આવતો નથી, એટલા માટે વિધાન કેવું છે? ખોટું છે. ચલો આગળ, 7 એ બહુપદી p of x = 4x² - 23x - 35 નું એક શૂન્ય છે. શૂન્ય છે એનો મતલબ એવો થાય, આ જે અંક આપેલો છે એ આ દાખલાની અંદર x ની જગ્યાએ મૂકવાથી જો જવાબ 0 થઈ જાય તો એ શૂન્ય કહેવાય, નહીં તો ના કહેવાય. તો આપણે ચેક કરીએ x ની જગ્યાએ 7 મૂકીને. તો 4 / 7 નો વર્ગ ઓછા 23 / 7 ઓછા 35. અહીંયા વર્ગ થશે 70 × 49 ઓછા 23 × 7 કરીએ તો 7 દુ 14, 7 તરી 21, વધી આવે 2, 7 દુ 14, 14 ને 2 16, 161 ઓછા 35. હવે આ બંનેનો ગુણાકાર કરી દઈએ. 4 × 9 = 36, વધી આવી 3, ચોકું ચોકું 16, 16 ને 3 19, 196 - 161 ઓછા 35. જો આ બંનેની બાદબાકી કરીએ તો 35 આવશે. તો 35 ઓછા 35 બરાબર 0, એટલે કે શૂન્ય આવી જાય છે. એટલા માટે 7 જે છે એ આ બહુપદીનું શૂન્ય છે. જો શૂન્ય ના આવ્યો તો અહીંયા જવાબ 0 ના આવ્યો હોત તો આ શૂન્ય ન હતું. ચલો આગળ જોઈએ. જો 3 એ સમીકરણ 4x - y = 10 નો એક ઉકેલ હોય તો a = -2. a = -2 આવે છે કે નહીં જોઈ લઈએ. તો અહીંયા કીધું છે x ની જગ્યાએ 3 મૂકો અને y ની જગ્યાએ a મૂકો. તો 4 x ની જગ્યાએ 3 અને y ની જગ્યાએ a, એના બરાબર 10. 4 તરી 12, તો 12 ઓછા a બરાબર 10. 12 જે છે અને આ બાજુ લઈ જઈએ તો અહીંયા શું વધશે? ઓછા a વધશે. આ ભૂલ ના કરતા, નહીતર આ ખોટું પડી જશે. તો ઓછા a બરાબર 10 ઓછા 12. તો ઓછા a બરાબર ઓછા 2. બંને બાજુ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, તો a બરાબર 2 આવશે. જો તમે અહીંયા માઇનસની ભૂલ કરી હોત તો a બરાબર -2 આવત અને આને સાચું વિધાન કરી દોત. પરંતુ a ની કિંમત સાચી કઈ છે? +2 છે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. ચલો આગળ, 16મો, એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા યુગ્મ હોય તેની સંભાવના 1/2 છે કે નહીં. તો એક અંકની પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય. ક્યાં સુધી જવાનું છે? એક અંકની, એટલે કે 9 સુધી જવું પડશે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો કુલ પરિણામ કેટલા થાય છે? 9 થાય છે. હવે એમાંથી કઈ સંખ્યા કીધી છે? યુગ્મ. યુગ્મ એટલે કઈ સંખ્યા? બેકી સંખ્યા. તો 2, 4, 6 અને 8. તો કેટલી સંખ્યા થઈ? 1, 2, 3 અને 4. તો સાચો જવાબ આવે છે 4/9. અહીંયા જવાબ કયો કીધો છે? 1/2. અહીંયા છેદ પણ ઉડતા નથી. નહીતર છેદ ઉડતા હોય તો પણ આપણે 1/2 લાવી શકત, પરંતુ અહીંયા છેદ પણ ઉડતા નથી એટલે જવાબ મેચ થતો નથી. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. સાચો જવાબ છે 4/9. ચલો આગળ, 17મો, જેના પ્રથમ બે પદો અનુક્રમે પ્રથમ બે પદો આપેલા છે, એટલે પહેલું પદ આપેલું છે -3, બીજું પદ આપેલું છે a2, એના બરાબર 4 આપેલા છે. તો સમાંતર શ્રેણીનું 21મું પદ શોધો. હવે કોઈ પણ નંબરનું પદ શોધવું હોય તો a અને d જરૂરી છે, એ ફરજિયાત જોઈએ. તો a ની કિંમત આપેલી, d ની કિંમત નથી, પરંતુ d આપણે કેવી રીતે શોધાય? તો બીજું પદ ઓછા પહેલું પદ. તો બીજું પદ ઓછા પહેલું પદ. બીજું પદ કેટલું છે? 4 ઓછા, આ ઓછા સૂત્રનું છે,
એની કિંમત કેટલી છે -3, તો 4 માઇનસ માઇનસ પ્લસ 3 એના બરાબર 7, તો ડી ની કિંમત કેટલી આવી 7 આવી. હવે આપણે 21મું પદ શોધવું છે, તો એ 21 એના બરાબર સીધું સૂત્ર મૂકી દઈએ a + 20d. તો એ કેટલો છે, એ છે -3 વત્તા 20 કૌંસમાં ડી ની કિંમત છે 7. હવે 20 × 7 કરવાના હોય, 3 - 3 વત્તા 20 પહેલા ના થાય, પહેલા ગુણાકાર થાય, તો -3 એમને એમ રહેશે, વત્તા 7 દુ 14 140, અને 140 - 3 કરો તો 137 આપણો જવાબ આવશે. તો 21મું પદ જે છે એ કયું હશે, 137. ચલો આગળ 18મો, વર્તુળના આપેલ વ્યાસને સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે. હવે એક વર્તુળ આપેલ છે ને એમાં એક આપણે વ્યાસ દોરી દઈએ. હવે આ જે વ્યાસ છે, આ વ્યાસને સમાંતર હોય એવા સ્પર્શકો દોરવાના છે. સમાંતર એટલે શું, એકબીજાને એ રેખા ક્રોસ કરશે નહીં, એટલે આવી રીતે સમાંતર થાય. અને બીજો દેખાય છે અહીંયા દોરી શકાય આવી રીતે. તો 2 સ્પર્શક દોરી શકાય. હવે ત્રીજો ના દોરી શકાય, ત્રીજો દોરો તો એ સમાંતર થશે નહીં. એટલે જ્યારે સમાંતર આવે ત્યારે સ્પર્શકની સંખ્યા હંમેશા 2 લખવાની. આ પાઠ્યપુસ્તકમાં પણ ખાલી જગ્યામાં આપેલું છે. ચલો આગળ, જો PA બરાબર x/3 અને P ઓફ A બાર બરાબર 2/5, તો x આપણે શોધવાનો છે. તો ક્યાંથી શોધીશું, તો આ બંને વચ્ચેનો સંબંધનું સૂત્ર શું છે, સૂત્ર આવું છે, P ઓફ A વત્તા P ઓફ A બાર એના બરાબર 1. બંનેની કિંમત મૂકી દઈએ. એની કિંમત કેટલી છે, x/3, P ઓફ A બારની કિંમત કેટલી છે, 2/5 એના બરાબર 1. તો આપણે ગુણાકાર કરી દઈએ તો 5 તરી 15, x 5 જોડે ગુણાય તો 5x વત્તા 2 3 જોડે ગુણાય તો 6 એના બરાબર 1. 15 ત્યાં જાય તો 15 એકા 15 થશે. અહીંયા 5x વત્તા 6. હવે 6 ને પેલું બાજુ લઈ જઈએ તો 5x બરાબર 15 - 6, તો 5x બરાબર 15 માંથી 6 જાય એટલે કેટલા રહે, 9, અને 5 જાય ભાગાકારમાં, તો x બરાબર 9/5. સાચો જવાબ આવશે 9/5. ચલો આવી રીતે ગણતરી થશે આની. આગળ જોઈએ પ્રશ્ન નંબર 20. જો અવલોકનો 16 15 17 16 15 x 19 17 અને 14 હોય, એનો બહુલક 15 હોય તો x શોધો. હવે x જે છે આમાંથી એક અવલોકન છે. હવે બહુલકનો મતલબ શું થાય, જે સૌથી વધારે વખત આવતી હશે તે સંખ્યા. હવે જવાબ તમને પહેલેથી આપી દીધો છે, બહુલક 15 એટલે કે સૌથી વધારે વખત 15 આવે છે. તો અહીંયા x પણ કયો હશે, 15, તો જ સૌથી વધારે વખત 15 કહેવાય. એટલે આમાં કોઈ ગણતરી છે નહીં, સીધો x કેટલો આવશે, 15 આવશે. એટલે જે બહુલક કીધો હોય એ જ આપણો જવાબ થશે. ચલો આગળ જોડકાની વાત કરીએ તો અર્ધગોલકનું પૃષ્ઠફળ અને 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. હવે 10 રૂપિયાના છે એટલે 10 આવે, આવું નથી, આવું સૂત્ર છે જ નહીં. 2 સૂત્ર આપણી જોડે વધ્યા છે. હવે આગળના પ્રશ્નપત્રમાં એકમાં એવો પ્રશ્ન પૂછાયો હતો કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું. એ વખતે મેં કીધું હતું કે 2πr આવે આનો જવાબ, 2πr. પરંતુ કુલ પૃષ્ઠફળ પૂછાય તો આની અંદર આ જે ભાગ જે છે વર્તુળ વાળો એ પણ અંદર પ્લસ થશે. એટલે વર્તુળ વાળો ભાગ પ્લસ થશે એટલે πr નો વર્ગ, અહીંયા 2πr નો વર્ગ, તો બંને થઈને કેટલા થશે, 3πr નો વર્ગ. તો ધ્યાન રાખવાનું, અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ પૂછાય તો 3πr નો વર્ગ, અને અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પૂછાય તો ખાલી 2πr આવશે. આ યાદ રાખી લેજો. અને 10 રૂપિયાનો સિક્કાનું ઘનફળ, ગમે તે રૂપિયાનો સિક્કો કે સિક્કો હંમેશા નળાકાર ધરાવે છે, એકદમ પાતળો નળાકાર. તો એ નળાકારનું ઘનફળ કીધું છે. નળાકારના ઘનફળનું સૂત્ર છે πr²h, એટલે સૂત્ર તૈયાર કરી લેવાના. ત્યારબાદ 23મો, થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ અને વર્તુળનો પરિઘ. હવે વર્તુળના પરિઘ એટલે કે વર્તુળની પરિમિતિ, એનું સૂત્ર શું છે, 2πr. હવે આવું ક્યાં સૂત્ર ઓપ્શનમાં આપેલું નથી, તો આમાં સુધારો કરેલો છે. શું સુધારો, હવે r અને r, જો 2 વખત r કરો તો એ બને છે વ્યાસ, એટલે કે d બને છે. એટલે 2 અને r ની જગ્યાએ d લખેલો છે, એટલે d લખી દઈએ ને પાઈ m ના m. એટલે આ સૂત્ર યાદ રાખજો, વર્તુળનો પરિઘ એટલે પાઈ d. આ આપણો જવાબ છે. હવે πr, તો πr કોનું સૂત્ર છે, તો જો અહીંયા 2πr લખેલો છે, એ વર્તુળનો પરિઘ એટલે કે વર્તુળની પરિમિતિનું સૂત્ર છે. અને અર્ધ પરિમિતિ કે તો એને અર્ધ પરિમિતિ એટલે 2πr ભાગ્યા 2 કરો તો 2 ઉડી જાય તો πr વધે. તો આ અર્ધ પરિમિતિનું સૂત્ર પૂછાય ત્યારે આ જવાબ લખવાનો. અને બાકી વધ્યો છે πr થીટા ભાગ્યા 180, તો એ છે થીટા ખૂણાવાળા વૃત્તાંશ ચાપની લંબાઈ. તો ઓપ્શન નંબર સી સાચો આવશે. તો મિત્રો આશા રાખું કે તમને વિડીયો ગમ્યો હશે અને સમજણ પણ પડી હશે. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયો બને એટલો તમારા મિત્રો સુધી પણ શેર કરો, જેથી એ પણ સારી રીતે સમજી શકે. ધન્યવાદ.